અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવી હળિયાદ ગામે રહેતા વર્ષા રૈયાણી પોતાના હાથે બનાવેલ ગીર ગાયના દૂધના પૈડા વિદેશમાં કેનેડા અને ઇંગ્લેન્ડ સુધી પહોંચાડી રહ્યા છે। ગામડાની મહિલાએ ગાયના દૂધનું યોગ્ય વેલ્યુ એડિશન કરી આત્મનિર્ભર બનવાની સાથે અન્ય મહિલાઓને નવી દિશા દર્શાવી રહ્યા છે। આજે એ જ વ્યવસાય તેમના જીવનનો આધાર બની ગયો। વેચાણમાંથી તેમને દર મહિને અંદાજે 1,50,000 સુધીની આવક થાય છે, જે એક ગ્રામ્ય મહિલા માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે। વર્ષાબેન દર મહિને અંદાજે 250 થી 300 કિલો પૈડાનું વેચાણ કરે છે। કાજલ રફાળિયા છે, નવી હળિયાદ રહી, બગસરા તાલુકો, અમરેલી જિલ્લો। અને કપિલા બ્રાન્ડ પેંડા વર્ષાબેન રૈયાણી બનાવે છે, તે અમને હેલ્પમાંથી બોલાવે છે, તે વેચાણ કરે છે વિદેશમાં, સુરતમાં, અમદાવાદમાં, જુનાગઢમાં, અમરેલીમાં, આજુબાજુના ગામમાં। અને તે 7-8 ગાય। મારું નામ વર્ષાબેન રૈયાણી છે, મારું ગામ નવી હળિયાદ છે અને ગાયો મારે હાલ 7 ગાયો છે, પણ હજી આગળ ગાયો વધારવાની મારે ઈચ્છા છે। હા, અને પ્રોડક્ટ પણ મારી કંપની પોતાની એ બનાવવાની છે, કારણ કે કપિલા બ્રાન્ડ નામથી મારી આ ગાયનું નામ છે કપિલા, એ ઉપરથી મારી બ્રાન્ડનું નામ છે કપિલા બ્રાન્ડ। અને હજી પણ આગળ મારે વધવું છે, એના માટે। શું પેંડા બનાવો છો, એનો ભાવ શું છે, ક્યાં વેચાણ કરો? પેંડા આપણે ગાયના દૂધના છે અને સાકરમાં બને છે। એના 2 ક્વોલિટીના બને છે, એક ક્વોલિટી બ્રાઉન છે, એક છે વ્હાઈટ। બ્રાઉન ક્વોલિટી જે છે એના 600 રૂપિયા ભાવ છે અને વ્હાઈટ ક્વોલિટી છે એના 700 રૂપિયા ભાવ છે। વેચાણ અલગ